એટલે અધ્યાત્મ રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી જ્યારે મળતા નથી, બધી જગ્યાએ શોધે છે, ત્યારે અંગદ અને બીજા હનુમાન, બીજા વાનરો ખૂબ નિરાશ થઈ જાય છે અને કહે છે કે હવે સીતાજી નહીં મળે. તો સુગ્રીવે તો કહ્યું હતું કે ભાઈ તમે સીતાજીને શોધ્યા વગર પાછા ના આવશો. એટલે એમને ખબર છે કે સુગ્રીવ તો આમે આપણને જીવતા નથી છોડવાના, તો આપણે અહીંયા જ આપણા જીવનું જે થતું હોય એ કરીએ. ત્યારે હનુમાનજી અંગદને પાસે બેસાડીને ખૂબ શાંતિથી જ્ઞાનનો સંદેશ આપે છે કે ભાઈ, અને હિંમત આપે છે કે બેટા, કારણ કે હનુમાનજી માટે અંગદ એમના પુત્ર સમાન જ હતા, કે એક અત્યંત ગુપ્ત રહસ્ય હું તમને કહી રહ્યો છું, તમે ધ્યાનથી સાંભળો. હવે આપણા શાસ્ત્રોમાં વારે વારે આ બધું હોય છે કે ભાઈ તમારે ધ્યાનથી સાંભળવું, એકાગ્રતાથી સાંભળવું. એટલે એનો અર્થ એવું સમજાય છે કે ભાઈ આ બહુ મહત્ત્વની વાત છે આપણા બધા માટે. અહીંયા આપણા શાસ્ત્રોમાં બધા પાત્રો છે, તો અહીંયા હનુમાનજી અંગદને કહે છે, પણ જ્યારે આપણે પણ આમાંથી પસાર થતા હોઈએ અને આપણે પણ જ્યારે સાંભળતા હોઈએ ત્યારે એવું લાગે કે આ આપણા માટે પણ છે. એટલે એ કહે છે કે ભાઈ રામ, જે તમે એને આપણે જેના માટે આવ્યા છીએ અને સીતાની શોધ કરવાની છે, એ રામ એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ સાક્ષાત નિર્વિકાર પરબ્રહ્મ નારાયણ છે. અને ભગવતી સીતા એ મોહની માયા છે, એટલે જગત માતા છે. અને લક્ષ્મણ એ ત્રિભુવનના આધાર સાક્ષાત શેષજી છે. અને આ બધા જ બ્રહ્માની પ્રાર્થનાથી મનુષ્ય રૂપે પ્રગટ્યા છે. અને આગળ હનુમાનજી અંગદને કહે છે કે આપણે સૌ, એટલે જેટલા પણ રામની સાથે હતા, વાનર અને બીજા અન્ય મિત્રો અને એમની સાથે જે સૈનિકો આપણે કહી શકીએ રામના, તો કે આપણે સૌ પણ વૈકુંઠમાં રહેનારા વિષ્ણુના પાર્ષદ છીએ. પૂર્વકાળમાં પણ આપણે જ્યારે જગદીશ્વરની આરાધના કરી હતી ત્યારે પણ એમની કૃપાથી જ પાર્ષદ બન્યા હતા, અને અત્યારે પણ એમની કૃપાથી જ આપણે અહીંયા પાર્ષદ બન્યા છીએ અને એમની સેવામાં રત છીએ. એમની પ્રેરણાથી જ એમની સેવા કરતાં કરતાં આનંદપૂર્વક આપણે વૈકુંઠમાં જઈશું. હવે પાર્ષદનો અર્થ છે ગુજરાત સાર્થ જોડણી કોષમાં સેવક. એટલે આના પરથી જ આપણને ખ્યાલ આવે કે હનુમાનજી એ પોતે પોતાની જાતે જ પરબ્રહ્મના સેવક પ્રસ્થાપિત કરે છે.